मनरेगा कौभांड मामले रिमांड मंत्री बच्चू खाबड़નો મોટો પુત્ર રિમાન્ડ પર બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર પોલીસે કોર્ટમાં રજૂ કરી 13 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાની જાણકારી મળી રહી છે। मनरेगा कौभांडના ધરમૂળથી તપાસ કરવા માંગ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ मनरेगा યોજનામાં થયેલી ગેરરીતિની તપાસ કરવા માંગ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને કચેરી સુધી રેલી યોજી અને ધરણા કરવામાં આવ્યા હતા। અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી मनरेगा યોજના હેઠળ વિકાસ કામોમાં થયેલી ગેરરીતિ મુદ્દે તપાસ કરી કસૂરવાર સામે પગલાં ભરવા માંગ કરાઈ। પંચમહાલ જિલ્લાની અંદર मनरेगा યોજનામાં જે વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયેલો છે તેની તપાસની માંગણી માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે। પંચમહાલ જિલ્લાની અંદર છેલ્લા 5 વર્ષમાં જોવા જઈએ તો આ मनरेगा યોજનામાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયેલો છે। તો દાહોદથી સમાચાર। तो हाल में मनरेगा कौभांडनी जे बात है पंचमहाल जिला कांग्रेस समिति स्पष्ट कही रही है कि जे पण तपास थाय तेना मूळ क्यां सुधीना छे ते पण तपासवामां आवे। नवसारीमां भ्रष्टाचारना आरोपनो नवो परपोटो फूट्यो छे। बिलीमोरामां करोड़ोना खर्चे बनेला स्पोर्ट कॉम्प्लेक्सनी कामगीरीमां भ्रष्टाचार थया होवाना लाग्या आरोप। 5 वर्ष पहला कामगीरी शरू कराई 3 करोड़नो खर्च कर्यो तेमां पण स्पोर्ट्स कॉम्प्लेक्सनी कामगीरीने लईने उठ्या अनेक सवाल। सामान्य वरसादमां पण दिवालोमां भेज आवी गयो अने કેટલીક જગ્યાએ તો દિવાલોમાં તિરાડો જોવા મળી। એટલું જ નહીં પાણીનો યોગ્ય નિકાલ ન થતા પણ સવાલો ઉઠી રહ્યા છે। 5 વર્ષના વાણા થઈ ગયા તેમ છતાં હજુ સુધી આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર થયું નથી અને મળતી માહિતી મુજબ જે પહેલા વરસાદની અંદર ભેજ લાગ્યો, ગળતું થઈ ગયું, ટેનિસ કોચ પર પાણી ભરાઈ ગયું અને દિવાલોમાં તળ દેખાઈ આવી આવું બાંધકામ છે। તો 5 વર્ષ પછી પણ જો આ પરિસ્થિતિ થઈ અને આનો લાભ ન મળવાનો હોય તો જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટરની હમે પગલાં લેવા જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ। હવે નગરપાલિકાના વિપક્ષ સભ્યો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે 5-5 વર્ષના વાણા વાગી ગયા છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી। કામગીરી પર પણ સવાલ ઉઠતા કહ્યું કે આમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચાલુ નથી જેની પાછળના કારણ કે જે વસ્તુ પ્રજા હિતમાં કરવાની હતી તે વસ્તુ પોતાના સ્વહિતમાં કેવી રીતે ઉપયોગી થાય એના પર ધ્યાન વધારે અપાયું। બિલીમોરાની પ્રજા કરતા હર્તાકર્તાઓએ પોતાના માટેના લાભની જે નીતિ અપનાવી। તો બીજી તરફ સ્થાનિક લોકો તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે હસ્તા જે કરતા લોકો હતા તેઓએ ખિસ્સા ભરી લીધા છે। जनताना हित में नहीं पोताना हित माटे फायदो थयो होय तेवी कामगीरी करी छे। स्पोर्ट्स कॉम्प्लेक्स में अधूरू काम तो कही शकाय तो एक लिफ्ट लगाववानुं बाकी छे अने नानी मोटी कंईक मेंटेनन्स में हशे ए एंजिनियर ने बोलावीने चेक करावी लईए अने ए पण करावी देशुं ने एक जिमना साधनोना अत्यारे टूंक समयमां आवी जशे। नानी मोटी कोई खामीओ हशे तो ते पण करावी लईशुं आवुं बोल्या छे नगरपालिका प्रमुख। हवे सौथी मोटी वात तो ए छे के करोड़ो रूपियानो खर्च कर्यो हजू कामगीरी पूर्ण पण नथी थई, हजू तो ચોમાસું पण नथी आव्युं त्यां तो तिराडो पड़वानुं शरू थई गयुं छे। आवी कामगीरी केम कराय? जो कोई मोटी दुर्घटना सर्जाय छे तो कोण जवाबदार? आवा अनेक सवालो छे जेना जवाब बाकी छे। नजर करिए कड़ी बैठक परथी त्रणेय उम्मीदवारोए भर्या छे फॉर्म भर्या बाद त्रणेय उम्मीदवारोनो जीतनो दाव। कांग्रेसना उम्मीदवार रमेश चावड़ानो दाव हितू कनोडियाने हराव्या हता तेना 5 गणा मतथी हरावीशुं। भाजप मोटा मार्जिनथी जीतशे राजेन्द्र चावड़ाए एक वात करी छे। भाजप कांग्रेस बंनेने हार आपीश तेवुं जगदीश चावड़ाए कह्युं छे। आ व्यक्ति है ये नीचेना कोई ग्रासरूटना कोई माणस साथे जॉइंट है नहीं, ये जोड़ायेला नहीं कोईनी साथे। એટલે અમને તો મને લાગે કે હિતુ કનોડિયા જેટલા મતથી હાર્યા એનાથી 5 ગણા મતથી હારી જશે એવી મને ખાતરી। અમે રણનીતિ બનાવીશું એવી કે જેથી ભાજપની જીત થાય અને ભાજપની જીત થશે એવો મને પૂરો વિશ્વાસ છે। કેટલે વોટથી જીતશો? લગભગ મારો અંદાજ તો છે કે 1 લાખ વોટથી જીતો। હું આ બંનેને હરાવી દેવાનો છું, આ મારું કહેવાનું છે। કેટલા વોટથી કંઈક રોડ મેપ તો નક્કી હશે ને? એ આવનારો સમય જો હાર અને જીત અને આંકડો એ જ પદ્ધતિસર પ્લાનિંગ સર કહી શકે કે જેના કંઈક ગણિત હોય। સગીરા અપહરણ કેસમાં થઈ શકે મોટા ખુલાસા। પોલીસે 3 લોકોની કરી ધરપકડ।
પાડોશી દંપતીએ સગીરાને લલચાવી ફોસલાવી રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવી દીધા હોવાનું આવ્યું સામે. જોકે એવા પણ આરોપ લાગી રહ્યા છે કે આરોપીઓ રૂપિયા લઈને સગીરાનું લગ્ન કરાવ્યા હતા. આ મામલે વનરાજ સહિત 4 લોકો હાલ ફરાર છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદીનું કહેવું એવું છે કે એમણે જે આ સગીરભાઈની પોતાની દીકરી છે ને એને કોઈ રીતે લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એણે કરાવી દીધા હતા. લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુધામાતર મંદિર છે, રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં કરેલા છે. કાયદેસરના લગ્ન કરેલા નથી. મહારાષ્ટ્ર લોન કૌભાંડમાં સુરતની મહિલા ફસાઈ. ગરીબ મહિલાના નામે 6 લાખની લોન લીધી. નાસિક સાયબર ક્રાઇમ તપાસ માટે સુરત આવી. તપાસના નામે મહિલાને ઉડાવી લીધી. પરિવારની આજીજી છતાં પોલીસ જે હતી તે માની નહીં. મહિલાની તબિયત લથડી છતાં પોલીસે સારવાર ન આપી. ગભરામણના કારણે મહિલાનું મૃત્યુ થયું. તો મૃતક મહિલાના પુત્રના પોલીસ પર ગંભીર આરોપ છે. અમરોલી પોલીસ મથકે પૂછપરછ કરાઈ. તબિયત બગડતા પોલીસ ગાર્ડનમાં લઈ ગઈ. બેંક લોન લીધી હોવાની વાતને પરિવારે નકારી છે. અમરોલી છાપરા ભાટાના ફળિયામાં રહે છે આ મહિલા કે જેઓને ઉપાડીને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની હાજરીમાં મૃત્યુ થયું. મારી વાઈફ છે એ બી ચાલુ પોતા એવું કરે તો પછી ક્યાં લઈ ગયા પછી અભી દાદા માને નહીં. દાદાને કીધું એમ કે ગાર્ડનમાં કીધું, ગાર્ડનમાં લઈ ગયા. તો ગાર્ડનમાં લઈને મેં દાદાને કીધું 1 કલાકનો સમય આપો મને, તમે મારું ઘર બી જોયું, ઘર બી જોયું છે. તમે એક કામ કરો દાદા, મારો નંબર બી છે, મેં થોડી ભાગી જવાનું. દાદા એમ કહે જઈને એમ કે FIR જ્યાં સુધી અહીંયા લખાઈ નહીં જાય ને ત્યાં સુધી તમે જબરજસ્તી પછી મારી મમ્મીને લઈ ગયો, ની ઉઠાડી તો બી લઈ ગયો. તમે એમ કહેતા છે કે દાદા તમે મારી મમ્મીને એમ કહે છે કે તમે ખોટું કરે નાટક કરો છો, એવું બધું બી કીધું હતું. જે એ તો સાચી વાત કરું, મારે ડરવાની કોઈ જરૂર નથી. મેં 6 લાખ રૂપિયા લીધા જ નથી, મારે શું કામ ડરવું? હકની લડાઈ મેં લડીશ. પોલીસ ક્યાંથી આવી હતી? પોલીસ પોલીસ ચોકીથી મહારાષ્ટ્રથી આવી હતી. સુરતના અમરોલી છાપરાપાટા રોડ ખાતે રહેતા મીનાબેન મોહનભાઈ રાઠોડનું આ ઘર છે અને આ ઘર ઉપર 6 લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી અને સાયબર ફ્રોડની વાતને લઈને મહારાષ્ટ્રની નાસિક પોલીસ સુરત આવી હતી. જો કે આવતાની સાથે જ મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, પૂછપરછ શરૂ કરે છે. ત્યાં મહિલાની તબિયત લથડે છે. તેમનો દીકરો અવારનવાર પોલીસને કહે છે કે માતાની તબિયત બગડી છે, તેમની સારવાર કરાવો, પણ પોલીસ એકની બે ના થઈ અને આ મહિલાની પૂછપરછ ચાલુ રાખી હતી. અંદાજિત 2 થી 3 કલાકની પૂછપરછ બાદ જ્યારે આ મહિલાની તબિયત લથડી ત્યારે 108 દ્વારા તેમનો પરિવાર મેડિકલ હોસ્પિટલ એટલે કે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર શરૂ થાય તે પહેલાં જ મીનાબેનનું મોત થયું હતું. જો કે મહારાષ્ટ્રની પોલીસ આવી અને પૂછપરછ દરમિયાન માનવતા નેવે મૂકી તબિયત બગડતા તેમને સારવાર આપવાની જગ્યા પર માત્ર પૂછપરછ કરતી રહી અને મહિલાનું મોત થયું. મહારાષ્ટ્રના નાસિકમાં 6 લાખ રૂપિયાની બેંક લોન કૌભાંડની લઈને પોલીસ તપાસ કરવા આવી હતી, પણ ઘર જોતાં ખ્યાલ આવે છે કે મહિલાએ લોન લીધી નથી અને તેમના નામે મહારાષ્ટ્રમાં કોઈ લોન લીધી અને ફ્રોડ કર્યા બાદ પોલીસની તપાસ સુરત પહોંચી અને પોલીસ તપાસમાં પોલીસની બેદરકારીએ તબિયત લથડી અને મહિલાને મોતને ભેટો થયો. કોરોનાએ પકડી રફતાર. અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મોત થયા. અમદાવાદમાં 24 કલાકમાં 50 કેસ નોંધાયા. શહેરમાં કોરોનાના કુલ 197 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 270 કેસ ચાલુ સિઝનમાં નોંધાયા છે. કુલ કેસમાંથી 72 ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 197 કેસ એક્ટિવ છે. મધ્ય ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 53, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 61, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 37, ઉત્તર ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 16 અને દક્ષિણ ઝોનમાં 22 કેસ નોંધાયેલા છે. અમદાવાદમાં જે કોરોના વકરી રહ્યો છે, 24 કલાકમાં 50 કેસ નોંધાતા એ વાત તો સ્પષ્ટ છે કે હજી પણ તમામ લોકો તકેદારી નથી રાખી રહ્યા. ખાસ કરી અને જે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે માસ્ક પહેરવાની વાત હતી તેનો અભાવ હાલમાં મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે લોકો માસ્ક પણ નથી પહેરી રહ્યા, મોટી સંખ્યામાં ભીડમાં ભેગા થઈ રહ્યા છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો અમદાવાદમાં 24 કલાકમાં 50 કેસ જે નોંધાયા છે તેમાં કુલ 197 એક્ટિવ કેસ શહેરમાં હવે થઈ ગયા છે, જે 50 કેસ વધારે નોંધાયા તેના કારણે અને કુલ કેસનો આંકડો 270 પહોંચી ગયો છે. લાસ્ટ ડે દરમિયાન ટોટલ 50 જેટલા કોરોનાના કેસીસ રિપોર્ટ થયેલા છે અને હાલમાં 197 કોરોનાના એક્ટિવ કેસીસ
અમદાવાદ શહેરમાં અત્યારે રજીસ્ટર્ડ થયેલા છે. હાલમાં આજ સવારના રોજ 18 વર્ષની એક મહિલાનું એલજી હોસ્પિટલમાં મરણ થયું છે, જે કોવિડ પોઝિટિવ આવેલા હતા. આ પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે અને હાલમાં તેની એક તપાસ કરવામાં આવી રહી છે. શહેરની મુખ્યત્વે આ 3 હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોઈ શંકાસ્પદ પેશન્ટ જણાય છે તે લોકોના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ સારવારની કાર્યવાહી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. તો અમદાવાદમાં વકરી રહ્યો છે કોરોનાથી અમદાવાદમાં 2ના મોત થયા છે. દાણી લીમડામાં કોરોનાથી મહિલાનું મોત થયું છે. 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ તરફ એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 18 વર્ષની યુવતીનું મોત થયું હતું. સારવાર દરમિયાન 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ. અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ જે છે તે જોવા મળી રહ્યા છે. આ તરફ વસરવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ થતા દાખલ કરવામાં આવ્યા છે. 74 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા. આ ઉપરાંત 8 મહિનાનું બાળક 3 દિવસથી ઓક્સિજન પર છે. બાળકને અન્ય બીમારી હોવાથી હજુ તે ઓક્સિજન પર જ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 3 દર્દી સારવાર હેઠળ છે. કોરોના અત્યારે આપણા માટે નવો નથી. છેલ્લા 4-5 વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છીએ. કોરોના ડેફિનેટલી વધી રહ્યો છે, પણ આપણે જે પ્રમાણે વાતાવરણ જોઈ રહ્યા છે ને જે બહારના દેશોમાંથી લાસ્ટ ટાઈમ પણ એ જ રીતે થયું હતું કે બહારના દેશોમાંથી જ માઇગ્રેટ થયા હતા, અને અત્યારે પણ જેટલા કેસીસ જોઈ રહ્યા છો જે લોકો બહારથી આવેલા છે, જેમ કે ચીન છે, હોંગકોંગ છે, થાઈલેન્ડ છે, જે જગ્યાએથી માઇગ્રેટ થયા છે એ લોકો જ કોરોના સંક્રમિત કરી રહ્યા છે. કોરોના અત્યારે જ એ રીતે છે કે કોરોના જે રીતે આપણે પહેલાં બી વિચારતા હતા કે હાથ ના ધોવાથી, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નહીં કરીએ અને આપણો હાથ જો નોઝ અને મોઢા પર જો નહીં જાય, જેમ કે આપણો હાથ હોય એ નાક અને મોઢા પર નહીં જાય, આ જ રીતે આપણે આને સંક્રમિત રોકી શકીશું. અને જે પહેલાં આપણે જે માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે છેલ્લા 4-5 વર્ષથી, તો એ માસ્ક પહેરવાનું પણ આપણે શીખવું પડશે. સો મેઇન મુદ્દો એ છે કે માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે. જે લોકો દર્દી બહારથી આવે છે એનું પ્રોપર ટેસ્ટિંગ કરવામાં આવે તો આપણે આને સંક્રમિત રોકી શકીશું. પણ એવું તો નહીં થાય કે સંપૂર્ણપણે રોકી શકીશું. સો આપણી તકેદારી છે એ જ વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. આજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પંથકમાં વરસાદી માહોલ. 2 દિવસ વિરામ બાદ અચાનક વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસ્યો છે વરસાદ. ટાવર બજાર, જારુલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ. આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ. ઠાલનગર, કુક્કડ, જૂની માંગરોળ, વડજ, ચનવાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. સેમીફાઇનલની જેમ આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવશે. અમદાવાદમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સાથે જ આવતીકાલે આખો દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है. આવતીકાલે અમદાવાદમાં રમાનારી આઈપીએલની ફાઇનલ મેચની જોકે આ મેચ પર વરસાદનું વિઘ્ન મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો આ તરફ ગુજરાતમાં ચૂંટણીનો જંગ પણ જામ્યો છે. કડી, વિસાવદર બેઠક પર 3 રાજકીય પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા. હવે ઉમેદવારો અને નેતાઓ પ્રચાર જંગમાં ઉતરશે. વરસાદ અને ચૂંટણીની મોસમ વચ્ચે કોરોના પણ ડરાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે અને કેસ પણ સતત વધી રહ્યા છે. તો આ તરફ મેઘરાજા ગુજરાતમાં હાથ તાળી આપી રહ્યા છે, પણ પૂર્વોત્તરમાં કહેર વરસાવી રહ્યા છે. ભારે વરસાદને કારણે પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલજ કેમિકલ લિમિટેડમાં આગના કારણે અફરાતફરી મચી ગઈ.